સુરેન્દ્રનગરમાં આલા થાનગરની નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપે પોતાનો પ્રચાર જાહેર મિટિંગો દ્વારા શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 5માં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 16/2/2025 અનુસંધાને જનસભાનું આયોજન 10મીને સોમવારે રાત્રે 8:30 કલાકે કષ્ટભંજન હનુમાનજી મંદિરે શાળાના નંબર 6 ધર્મેન્દ્રનગર થાનગઢ મુકામે થયું. આ જાહેર મિટિંગમાં રાજ્યના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના સાનિધ્યમાં ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 5ના 4 ઉમેદવારો હાજર રહી બેઠકમાં વિરાટનગર, હરિનગર, ધર્મેન્દ્રનગર, ખોડિયાર સોસાયટી, દલવાવાડીનગર, સીતારામ સોસાયટી તેમજ આસપાસના મતદારો તેમજ સમાજના આગેવાનો, યુવાનો ભાજપના અગ્રણીઓને સંબોધ્યા હતા. થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે જ્યારે આવવાનું થયું છે ત્યારે ત્રણેય વોર્ડમાં સરસ મજાની જાહેર સભાઓ યોજાઈ છે. વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો અને લોકોની ઉપસ્થિતિ હતી. લોકોના ચહેરા ઉપર દેખાતું હતું કે ત્રણેય વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના પેનલ ટુ પેનલ ઉમેદવાર જીતવાના છે. લોકોનું ખૂબ જ અમારા ભાજપના ઉમેદવારોને સમર્થન મળી રહ્યું છે અને સાથે સાથે આપણા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ પણ એમની મહેનતના કારણે, એમની લોકપ્રિયતાના કારણે અને ભારતીય જનતા પાર્ટીના કારણે અને સતત લોકોની વચ્ચે રહેવાના કારણે લોકોએ પણ મન બનાવ્યું છે કે આ વખતે અમારો મત ભાજપને, અમારો મત નહીં બગડે અને અમારા આ ત્રણેય વોર્ડના 12 સભ્યો જંગી લીડથી જીતવાના છે. મારી સાથે આજે જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલ અને અમારી સમગ્ર ટીમ આ થાન શહેરના અમારા ભાજપના ઉમેદવારને જીતાડવા માટે, એમના વતી મતની અપીલ કરવા માટે પધારી છે. ત્યારે અમારી વાતને આ થાન શહેરના તમામ લોકો, ભાઈઓ બહેનોએ સર સ્વીકારી અને ભાજપને મત આપવાની ખાતરી પણ આપી છે. જયેશ મોરી, દિવ્યાંગ ન્યૂઝ, થાનગઢ, સુરેન્દ્રનગર.